કે જે સ્ટેજ ઉપર આવીને વિષય હતો દાંડિયા ક્લાસનો, દાંડિયાનો દ ને ક્લાસનો ક બોલ્યા જ નહીં. હું ગોળી ખાઈને મરીશ, દવા પીને નહીં મરું. 3 વર્ષથી આના ભાષણ, સીડીઓ 10-12 સીડી પકડી હતી ને માયરો લાંબા વાળવાળાને લીમડે બાંધીને જંગલ મેં મોર નાચા અકેલા. તો તમે પોલીસ ફરિયાદ કેમ ન કરી? પોલીસ ફરિયાદ કરવી જોઈએ ને. તમે 10-12 સીડી પકડી હતી, ગમે નહીં પકડી હોય તો તમે એના મા બાપને કેમ જાણ ન કરી? આનું કારણ શું? કે તમારો હગો હતો, પાછળથી કોઈની ભલામણ આવી કે ધારાસભ્ય શ્રી રહેવા દેજો, કાંતિભાઈ રહેવા દેજો. સીડી શું કરવા ભાંગી નાખી, શું કરવા તોડી નાખી તમે? અને આવા ભાષણ દેવાને તમારે? અરે MLA છો મોરબીના, આવા ઓપિનિયન હોય તમારા. ને આ કાર્યક્રમમાં સિલેક્ટેડ માણસોને બોલાવવામાં આવ્યા, સમાજના બીજા આગેવાનો ઘણા છે. બીજું, ધારાસભ્ય જે બોલ્યા છે 30 વર્ષના ધારાસભ્ય, આ તો કેશુબાપા વખતથી હાયલું આવે છે ને આ જ સ્પીચ ચાલે છે. સમાજને આ જ હોય છે. નવરાત્રિ વર્ષોથી થાય છે. આ ચૂંટણી નજીક આવે એટલે તમને દેખાણું બધું. તમને નહીં, પણ હું તો ખાલી ધારાસભ્યને એકને જ કહું છું. મોરબીમાં સમાજની નવરાત્રિ તો 2 જ થાય છે ને, ઉમિયા નવરાત્રિ ને પાટીદાર નવરાત્રિ. નવરાત્રિ પર્વ એવો છે કે જ્યાં કહેવાય ને કે વાતાવરણ એવું બંધાતું હોય, યુવાન દીકરી હોય, દીકરો હોય, સંપર્કમાં આવે, દાંડિયા રમતા હોય, તો આવા બનાવ બનતા હોય કદાચ. અને બધાય ન બને. 15,000 દીકરી રમતી હોય તો 5 બનાવ બને, પણ 5નો શું વાક એમ? તો ત્યારે મારે સમાજ સાથે ઊભું રહેવાનું હોય. પાટીદાર સમાજ મોરબીનું આયોજન હતું. હું તો એનો એક હિસ્સો હતો. મારી એક જવાબદારી હતી નાની એવી. બાકી આ આખા આયોજનની અંદર સંસ્થાઓ સિવાય કોઈને પણ ટેલિફોનિક આમંત્રણ આપવામાં આવ્યું નહોતું. જેમને પણ દિલમાં દાતું હતું કે મારા સમાજનો આ પ્રસંગ છે, આ સભા છે, મારે જવું જોઈએ, એવા તમામ મિત્રો આગેવાનો આવ્યા હતા. અને જે મિત્રો નહોતા આવી શક્યા અને જેમના નામ સાથે વાત કરવામાં આવે છે, તો એ મિત્રો પણ સમાજની સાથે જ હોય, એમાં કોઈ ચર્ચાનો વિષય નથી. મને એમ લાગે છે કે ક્યાંક ને ક્યાંક અમુક મિત્રો દ્વારા આ વિષયને બીજી દિશામાં ઢસડી જવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.